જોઈ રહ્યા છો સબરવાસ ન્યૂઝ. હવે શું અગત્યના સમાચાર. હોળી ધૂળેટી પર્વના પાવન અવસરે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડાકોરના ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી. હોળી ધૂળેટી પર્વ પર હજારોની સંખ્યામાં લોકો ગુજરાતમાંથી ડાકોરના કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે પગપાળા જતા હોય છે. અમદાવાદમાંથી પણ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ પગપાળા ડાકોર જતા હોય છે. પદયાત્રીઓ જે રસ્તે ચાલતા જતા હોય છે તે ભક્તિ પર તરીકે ઓળખાય છે. આ ભક્તિ પર પદયાત્રીઓ માટે અનેક સેવાભાવી સંસ્થાઓ ભંડારાનું આયોજન કરે છે. આ ભક્તિ પર પૂર્વ કેન્દ્રીય સંરક્ષણ રાજ્યમંત્રી હરીન પાઠક પણ વર્ષોથી ભંડારાનું આયોજન કરીને પદયાત્રીઓની સેવા કરે છે અને તેમની સુરક્ષાનું પણ ધ્યાન રાખે છે. આ વર્ષે હોળી ધૂળેટી પર્વના પાવન અવસરે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડાકોરના ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે તેમણે ડાકોરના ઠાકોરનું પૂજન અર્ચન કર્યું હતું અને ધ્વજાજીનું પૂજન પણ કર્યું હતું. તેમણે પદયાત્રીઓ અને સ્થાનિક વેપારીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.